ત્યાં તો જે ગયા હોય જામીન પડે તેથી અમારા રાવણદેવ કીધું હે આબા અમારી માયુને જો છોડાવી દો ને તો જ્યાં જ્યાં માતાજીના બહેણા થાય છે પેલા આપા ખેટલાને બેહાશું ને પછી માયુ બેહાશું અને પેલો તલવટ આપા ખેટલા તમને જમાડશું ને પછી અમારી માયુને જમાડશું. અમે રાવણદેવ જે ડાક મારવા જાય ભુવા જમવા બેહે પેલી ડાક અમે આપા ખેટલાની વગાડશું અને પછી માતાજીની વગાડશું. તો આપા ખેટલાએ કીધું જોજો રાવણદેવ બોલીને બીજું બોલતા નહીં બાપા. અને તેથી અમારું હાલ થયું. આમાં આ સમાજને દુનિયામાં કોઈ સમાજ એમ કે આ માતા અમારી તમારી નથી, અમારા રાવણ જોગીની 33 કરોડ દેવારું અમારી માયું છે, અમારી જનતાયું છે. એ તો ગોરિયામાં શ્રાવણ બેહારી એટલે ગોરિયાની થાય, ધરેજિયામાં ઝુંપાડી બેહારી એટલે ધરેજિયાની થાય. અમે બેહારી પછી થઈ. બાકી 33 કરોડ દેવારું અમારી માયું છે એટલે તો દીકરાને અત્યારે બેહારે માં હેઠી બે છે બરાબર. અમે ઈ છે. અને તેથી આપા ખેતરે કીધું રાવણદેવ આજ કાળી સૌદેશની રાતના 12 વાગે અને ગઢ લંકા ઉપર ચડાઈ કરું અને આખી રાત મનોહરીને કારણ ગઈ નો ધોણાવું ને તો આપો ખેતરો નો કહેવાય, ખેતરો નો કહેવાય. રાતના 12 વાગ્યા આપો ખેટલો ઉભો થાય અને એટલે અમે રાવણદેવ અમે ગાય છે ને ખોટું નથી ગાતા. લડતો લડતો તેદી આવ્યો છે અને તેદી અમારા રાવણદેવ શું કે એ લડતો લડતો અરે આવે એ વીરો લડતો લાડતો આવે એ મારો ખેતલો બાળો છે રાજા, એ મારો ખેતલો બાળો છે રાજા. દિવાળી ના તો દીવા દીરા પેલું નાયું તો મારા વિરા ખેતલા તો નાગ મનોહરી એ બોલો પછી સંજો વિરા ખેતલા સંસાર અને ગઢ લંકા માથે ચડાઈ કરી. ગઢ લંકાના કાંગરે કાકડાના દીવા દીધા. આપણે દિવાળીના દીવા કરીશું ને ભાઈ એમ કે ટોટલે દીવા કરી ઘરમાં લક્ષ્મીજી આવે, પણ એ તો આપા ખેટલાઈએ 12 વાગ્યા પછી દિવાળી કહેવાય. સૌદેશ પૂરી થાય ગઢ લંકાના કાંગરે કાકડાના દીવા કરી ને એટલે આપણે દિવાળીના દીવા કરીશું ભાઈ. અને મનોહરીના રૂમમાં જાય વિકરાળ રૂપ દેખાડે. મનોહરી ઉભા હાથે છૂટા વાળ મૂકી